जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 4 रासायणिक बंधन और आणवीय रचना में આપણે છેલ્લે લેક્ચર નંબર 11 में આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 35 થી 38 ભણી ગયા હતા। આજે પ્રશ્ન નંબર 39 થી આગળ વધીએ તો લેક્ચર નંબર 12 પ્રશ્ન નંબર 39 જોઈએ। પ્રશ્ન નંબર 39 નું વિધાન તો એ વિધાન છે, હવે જોજો આજે થોડા વધારે પ્રશ્નો ચાલશે કારણ કે બધા એક સરખા પ્રશ્નો છે। તમને એક વખત પહેલો આવડે એટલે પછી બાકીના બધા સટાસટ આવડે। તો પ્રશ્ન નંબર 39 નું વિધાન છે એસપી સંકરણ સમજાવો। બોલો શું કરીશું આ પ્રશ્નના જવાબમાં? એસપી સંકરણ સમજાવો એવો પ્રશ્ન પૂછાય તો આપણે શું કરીશું? તો સૌથી પહેલું તો એસપી સંકરણ ક્યારે અથવા તો કોને કહેવાય એની વ્યાખ્યા આપીએ। તો ધ્યાન રાખજો, પહેલી વ્યાખ્યામાં લખીશું, બોલો શું લખીશું વ્યાખ્યામાં? તો પરમાણુની સંયોજકતા કક્ષા અથવા તો કોષમાં આવેલી પરમાણુની સંયોજકતા કક્ષા અથવા કોષમાં આવેલી એક એસ અને એક પી, જો અહીંયા સ્પષ્ટીકરણ કરીએ। હવે એક એસ અને પી, તો એમાં હું કૌંસમાં લખીશ પીએક્સ પીવાય અને પીઝેડ પૈકી બોલો કઈ થશે, કઈ પી કક્ષક આવશે? પીના તો 3 પ્રકાર છે, તો એમાં ફક્ત અને ફક્ત પીઝેડ કક્ષક। કેમ? તો એસ કક્ષક 3 અક્ષ ઉપર ગોઠવાયેલી છે, જ્યારે પીઝેડ અક્ષ ઝેડ અક્ષ ઉપર ગોઠવેલી, જ્યારે પીએક્સ અને પીવાય એ એક્સ અને વાય ઉપર ગોઠવેલી। હવે આગળ આપણે ભણી ગયા એ પ્રમાણે અહીંયા બંધ ક્યારે બને? તો જો ધન સંમિશ્રણ થાય ત્યારે, બરાબર। હવે જો એસનું પીએક્સ સાથે થાય તો એસનું પીએક્સ સાથેનું સંમિશ્રણ આવું થશે। આપણે એને સમજીને જ ચાલીએ એટલે કોઈ આગળ મુશ્કેલી પડે જ નહીં। બોલો આ રીએ કઈ કક્ષક છે? તો પીએક્સ આપણી આંખને સમાંતર છે, આ એસ છે। બોલો એસ સંમિશ્રણ થવા માટે ધારો કે અહીંથી આવી તો આ તો કયું સંમિશ્રણ થયું? 0। અથવા ધારો કે એક પરમાણુની એક એસ છે ને આ રીએ સંમિશ્રણ પામમાં આવી તો એ ત્યાં સંમિશ્રણ થાય નહીં। ખબર પડી? સંમિશ્રણ થાય નહીં। સંમિશ્રણ ક્યારે થાય? ઝેડ કક્ષક આવે તો। હવે જો આ વસ્તુ જે મેં તમને શીખવાડી બે અલગ અલગ પરમાણુ માટે કહી, બે અલગ અલગ પરમાણુ માટે, તો પછી આપણે તો એક જ પરમાણુની વાત કરી રહ્યા છીએ। તો એક જ પરમાણુમાં પહેલાં સમાન સમમિતિ કક્ષકોવાળી કક્ષકોનું સંમિશ્રણ થાય તો પીએક્સ પીવાય અને પીઝેડ પૈકી પીઝેડનું સંમિશ્રણ થાય, સંમિશ્રણ થઈ સમાન શક્તિ અને સમાન આકારવાળી કક્ષકો, બરાબર, સંમિશ્રણ થઈને સંકર કક્ષકો ઉત્પન્ન થતી હોય, થઈને ટૂંકમાં લખું છું સંકર કક્ષકો ઉત્પન્ન થતી હોય તો બોલો તો શું લખીશું? તો આ સંકરણને એસપી સંકર, આ કક્ષકોને એસપી સંકર કક્ષકો અને તે સંકરણને એસપી સંકરણ કહે છે। ચલો પહેલી વ્યાખ્યા આવી ગઈ। હવે બીજો મુદ્દો જો અહીંયા જે મેં પહેલામાં જ સમાવી લીધો છે, સામાન્ય રીતે એસપી સંકરણમાં પરમાણુની સંયોજકતા કક્ષામાં આવેલી એસ અને પીઝેડ કક્ષકોનું, બરાબર, જે મેં પહેલામાં જ ભણી લીધો છે, બરાબર, સંમિશ્રણ થાય છે અથવા તો એસ અને પીઝેડ કક્ષકો ભાગ લે છે। કારણ કે બોલો, કારણે મેં તમને ઉપર સમજાવી દીધું। કારણ કે એસ અને પીઝેડ એ ઝેડ અક્ષ એટલે કે બંધ ધરી ઉપર ગોઠવાયેલી કક્ષકો છે। આ ખાસ ધ્યાન રાખજો, બરાબર, એટલે કે તે બંધ ધરી ઉપર ગોઠવાયેલી કક્ષકો છે। ચલો હવે એનાથી આગળ જઈએ। અહીં એસપી સંકરણ દ્વારા ઉદ્ભવતી, બરાબર, અહીં
એસપી સંકરણ દ્વારા સમાન શક્તિ અને સમાન આકારવાળી બે એસપી સંકર કક્ષકો ઉત્પન્ન થાય છે. એસપી સંકર કક્ષકો ઉત્પન્ન થાય છે. હવે જોજો, અને આ બંને એસપી સંકર કક્ષકો બંધ ધરી એટલે કે ઝેડ અક્ષ ઉપર, અને આ બંને સંકર કક્ષકો બંધ ધરી એટલે કે ઝેડ અક્ષ ઉપર એકબીજાથી વિરુદ્ધ દિશામાં બરોબર 180 અંશના ખૂણે, હવે જોજો એકબીજાથી વિરુદ્ધ દિશામાં, તો ધ્યાન રાખજો. હવે અહીંયા જે સંકર કક્ષકો છે ને, સંકર કક્ષકોનો આકાર કંઈક વિચિત્ર વિચારવામાં આવ્યો છે. આ ધારો કે કેન્દ્ર છે, તો સંકર કક્ષક બન્યા પછી એનું ધન વીજભારિત તરંગ વિધેય છે ને એ ધન ગણાય છે. અરે સોરી, એનું જે બંધકારક તરંગ વિધેય છે એને ધન ગણ્યું છે, અને એ લોભ મોટો બતાવ્યો છે, જ્યારે ઋણને નાનો બતાવ્યો છે. ધ્યાન રાખજો, આ વચ્ચેનું કેન્દ્ર કાઢી નાખીએ તો સંકર કક્ષકોનો આકાર આવો બતાવ્યો છે. આ મોટો છે એ બંધકારક ભાગ છે, એટલે કે એની અંદર રહેલા ઇલેક્ટ્રોન ભાગીદારી કરી અને બંધ બનાવે. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન હોતો નથી, એટલે કે આને માઇનસ ગણ્યું છે, આને પ્લસ ગણ્યું છે. તો આવી જોજો, આ બે બંધ ધરી ઉપર જે એકબીજાથી વિરુદ્ધ દિશામાં 180 અંશના ખૂણે ગોઠવાય, તો એમાં શું થાય, બંને મોટા ધનલોભ અને નાના ઋણલોભ એકબીજાથી 180 અંશના ખૂણે ગોઠવાય છે. એટલે જો અહીંયા આવું થશે, હું તમને બે પેનની આકૃતિથી, બે કલરની પેનથી આકૃતિ દોરીને સમજાવું. તો ધારો કે પહેલી એક એસપી સંકર કક્ષક આ રીતે ગોઠવાઈ, પહેલી એક એસપી સંકર કક્ષક આ રીતે ગોઠવાઈ, આ માઇનસ આ પ્લસ, તો બીજી એસપી સંકર કક્ષક એ આ રીતે ગોઠવાશે, આ માઇનસ આ પ્લસ. ખબર પડી? આ રીતે ગોઠવાશે. એટલે કે ટૂંકમાં બંને કક્ષકો કેટલા અંશના ખૂણે ગોઠવાઈ? 180 અંશના. કેટલા અંશના ખૂણે? તો આ વાક્ય થોડું કોમ્પ્લિકેટેડ છે, એને સમજવા માટે આ જરૂરી હતી. તો ધ્યાન રાખજો, ફરી એકવાર લખું છું અથવા બોલું છું. એસપી સંકરણ દ્વારા સમાન શક્તિ અને સમાન સમમિતિ ધરાવતી બે એસપી સંકર કક્ષકો ઉત્પન્ન થાય છે. આ બંને એસપી સંકર કક્ષકો બંધ ધરી એટલે કે ઝેડ અક્ષ ઉપર એકબીજાથી વિરુદ્ધ દિશામાં બરોબર 180 અંશના ખૂણે ગોઠવાય છે, જેમાં મોટા ધનપિંડક અને નાના મોટા ધનપિંડક, આ મોટો ધનપિંડક અને નાના ઋણપિંડક પણ એકબીજાથી 180 અંશના ખૂણે ગોઠવાય છે. આથી જે અણુમાં, હવે જોજો એની આકાર પતી ગયો, ખૂણે ગોઠવાય છે, આપણે લખી દઈએ. બોલો એની હવે અસર શું થશે? આથી જે અણુમાં મધ્યસ્થ પરમાણુ ઉપર એસપી સંકરણ ઉદ્ભવતું હોય, બોલો તેવા અણુમાં શું થશે? તેવા અણુનો ભૌમિતિક આકાર રેખીય હોય છે. બરોબર? રેખીય હોય છે. અને છેલ્લે એસપી સંકર કક્ષકોમાં જોજો, હવે એમાં આ એક એમસીક્યુ વારંવાર પૂછાયેલો છે, તો એસપી સંકરણ દ્વારા આખી લખી દઉં. એસપી સંકરણ દ્વારા ઉદ્ભવતી એસપી સંકર કક્ષકોમાં જોજો કેટલાનું સંમિશ્રણ થયું? બેનું. કઈ બે? એક એસ ને એક પી. તો બોલો બંનેનું. તો એસ લક્ષણના ટકા બરાબર 50% અને પી લક્ષણના ટકા બરાબર પણ 50% હોય છે. આ તમારી 2 માર્ક્સની થિયરી પૂરી થઈ. હવે જોજો, મારે ખાલી પ્રશ્ન નંબર જ બદલવાનો છે. ખાલી પ્રશ્ન નંબર, આના આ જ લખાણ
તમારે કેટલી વાર લખવાનું થશે કહું કયા પ્રશ્ન સુધી? તો આગળ જેમ જેમ આવતું જશે એમ કરતો જઈશ. અહીંયા SP3 2 પ્રશ્નો તો આવી જ જશે. તો આપણે પહેલો 40મો પ્રશ્ન લઈએ. ચલો, તો 40મા પ્રશ્નનું વિધાન બોલો. SP2 સંકરણ સમજાવો. તો બોલો વ્યાખ્યા શું લખીશું? તો એક S અને એક P હતી એની જગ્યાએ એક S અને 2 P કક્ષકો. તો જો વ્યાખ્યા આ રીતે થાય, પરમાણુની સંયોજકતા કોષમાં આવેલી એક S અને 2 P. તો અહીંયા કઈ 2 P? તો ત્યાં કોઈ સ્પષ્ટીકરણ કરવાનું રહે નહીં. બરાબર, આ સ્પષ્ટીકરણની જરૂર નથી. કેમ? તો ત્યાં PZ તો ભાગ લેશે જ, PZ ઉપરાંત PX અથવા PY પણ ભાગ લઈ શકે. બરાબર, તો ખાલી SPમાં જ સ્પષ્ટીકરણ કરવાનું, બીજામાં કોઈ સ્પષ્ટીકરણની જરૂર નથી. તો બોલો શું લખ્યું? તો પરમાણુના સંયોજકતા કોષમાં આવેલી એક S અને 2 P કક્ષકોનું સંમિશ્રણ થઈ અને સંકર કક્ષકો ઉત્પન્ન થતી હોય તો આ કક્ષકોને SP2 સંકર કક્ષકો. જોજો, હું અહીંયા સુધારો જ કરીશ અને તેને SP2 સંકરણ કહે છે. ચલો આગળનો મુદ્દો. સામાન્ય રીતે SP2 સંકરણમાં બોલો આ મુદ્દાની અહીંયા જરૂર નહીં પડે. આ મુદ્દો બીજામાં નહીં આવે. આ ફક્ત ને ફક્ત શેમાં આવે? SP સંકરણમાં જ આવે, અહીંયા નહીં આવે. તો હવે સીધો ત્રીજો મુદ્દો લખી દઈશું. બોલો ત્રીજો મુદ્દો, જો કે બીજો લખવો હોય તો એ લખાય. બોલો અહીંયા મેં લખેલો છે. તો SP2 સંકર કક્ષકમાં પરમાણુના સંયોજકતા કોષમાં આવેલી કઈ કક્ષકો ભાગ લેશે? કોહેડો. તો અહીંયા ધ્યાન રાખજો, આપણે જ્યારે બીજા પાઠની અંદર ગૌણ ક્વોન્ટમાંક Lના મૂલ્યો લખ્યા હતા ત્યારે એવું કહ્યું હતું કે P ફોર પાકિસ્તાન ને પાકિસ્તાન ઊંધું ચાલે. તો પહેલી PZ, જો એકલું SP સંકરણ થયું તો PZ એ ભાગ લીધો હતો. તો હવે કઈ ભાગ લેશે? PY. એટલે અહીંયા PZ અને અહીંયા લખી દો S, PZ અને PY. તો PZ અને PY આ આપણે લખવાનું છે, આ જીનીટમાં કામમાં આવશે. બરાબર, તો બોલો અહીંયા આપણે આ લખીએ છીએ. સામાન્ય રીતે SP2 સંકરણમાં પરમાણુની સંયોજકતા કક્ષામાં આવેલી S, PZ અને PY કક્ષકો ભાગ લે છે. હવે એમાં કારણ લખવાનું નથી. કારણ લખવાનું નથી. કેમ? તો એમાં S અને PZ બંધરી ઉપર છે, પેલી બંધરી ઉપર નથી. તો આ નહીં લખવાનું, ખાલી ભાગ લે છે એટલું જ જણાવવાનું. ચલો એના પછી તો SP2 સંકરણ દ્વારા ઉદ્ભવતી સમાન શક્તિ અને સમાન આકારવાળી, તો 2ની જગ્યાએ અહીંયા લખીશું 3 SP2 સંકર કક્ષકો ઉત્પન્ન થાય છે. અને આ 3 સંકર કક્ષકો બંધ ધરી ઉપર એકબીજાથી બોલો અહીંયા વિરુદ્ધ દિશા નહીં આવે. હવે 3 કક્ષકો છે, 3 કક્ષકો અવકાશમાં શક્ય એટલી દૂર ગોઠવાય VSEPR સિદ્ધાંત અનુસાર. તો કેટલા અંશના ખૂણે ગોઠવાય? 120 અંશના ખૂણે ગોઠવાય. તો ચલો એનો આકાર દોરવો હોય તો કેવો દોરી શકાય? તો હું અહીંયા આટલું ભૂસી અને આકાર દોરું. તો જોજો, પંખાના 3 પાંખિયા દોરવાના. આ મોટો લોબ, આ નાનો લોબ, પછી આ મોટો લોબ, આ નાનો લોબ, પછી આ નાનો લોબ અને આ મોટો લોબ. તો આ 3 મોટા દેખાય છે પ્લસ, આ 3 નાના દેખાય છે માઇનસ. તો તમને આવો આકાર પૂછી શકે કે ભાઈ SP2 સંકર કક્ષકોનો આકાર દોરો. તો એ વખતે આવો દોરી અને પછી આપણી એક્ઝેક્ટ 120 નહીં હોય તો અહીંયા આમ કરીને 120 અંશ બતાવી દેવાનું. ખાલી 120 લખશો તો ખોટું પડશે. હો ભાઈ, 120 અંશ લખવું પડે. 120 અંશ જો અહીંયા તો મેં લખેલું જ છે. ચલો તો ફરીથી, અને આથી બોલો 120 અંશના ખૂણે ગોઠવાઈ તો આથી જે અણુના મધ્યસ્થ પરમાણુ પર SP2 સંકરણ ઉદ્ભવતું હોય તેવા અણુનો આકાર બોલો કેવો હોય? સમતલીય ત્રિકોણાકાર હોય છે. કયો? સમતલીય ત્રિકોણાકાર હોય છે. બરોબર. હવે જોજો, એમાં SP સંકર કક્ષકોમાં બોલો S લક્ષણના ટકા કેટલા અને P લક્ષણના ટકા કેટલા? બોલો ચલો. તો ટોટલ 3 કક્ષકો છે, એમાં એક S છે એટલે S લક્ષણના ટકા કેટલા થયા? 33.33%. જ્યારે આના 33.66%. 33.67 લખવા એટલે લખાય. બરાબર, કારણ કે આગળ બધા છગડા જ આવશે. ઓકે, તો આટલું જુઓ. મેં એક જ પ્રશ્નમાં 2 પ્રશ્ન ચલાવ્યા છે. 33.33ની જગ્યાએ 33 અને 67 લખશો તો એ ચાલશે ભાઈ. હો, આને રાઉન્ડ ઓફ 33, બરાબર, ઇક્વિવેલન્ટ ટુ 33% અને ઇક્વિવેલન્ટ ટુ 67%. 1/3
અને 2/3 લખી દેવાનું. બોલો sp2 સંકરણ ખબર પડી. એક તૈયાર કરો, બીજું આવડે. ચલો હવે ત્રીજું વિચારીએ. 41મો પ્રશ્ન. તો જવાબ અહીંયા જ છે. જુઓ, ખાલી એટલો જ સુધારો કરવાનો કે પરમાણુની સંયોજકતા કોષમાં આવેલી એક S અને 2 P હોય તો sp2. એની જગ્યાએ બોલો હવે હું અહીંયા sp3 કરું તો શું થશે? બોલો હેડો ફટાફટ વિચારો. જવાબ તમને આવડી ગયો. શું યાર, આટલું સરસ રીતે શીખવાડ્યા પછી તો આવડે જ. બોલો, તો પરમાણુની સંયોજકતા કક્ષા અથવા કોષમાં આવેલી એક S અને 3 P, એટલે 3 P લેવી પડે. નું સંમિશ્રણ થઈ શંકર કક્ષકો ઉત્પન્ન થતી હોય તો આ શંકર કક્ષકોને sp3 શંકર કક્ષકો અને તે સંકરણને sp3 સંકરણ કહે છે. ચલો, સામાન્ય રીતે sp3 સંકરણમાં પરમાણુની સંયોજકતા કોષમાં આવેલી S, pz, px અને py ત્રણેય કક્ષકો ભાગ લે છે. લખી જ નાખવાનું. અહીં sp2 સંકરણ દ્વારા સમાન શક્તિ અને સમાન આકારવાળી બોલો કેટલી શંકર કક્ષકો પેદા થાય? 4. બરોબર, 4 sp3 શંકર કક્ષકો ઉત્પન્ન થાય છે. અને આ 4 શંકર કક્ષકો, હવે જો 4 શંકર કક્ષકો હોય ત્યારે શું થાય? તો VSEPR સિદ્ધાંત અનુસાર એ એકબીજાથી શક્ય એટલા દૂર, તો સમચતુષ્ફલકના 4 ખૂણા ઉપર ગોઠવાયેલી હોય. સમચતુષ્ફલકના 4 ખૂણા તરફ દોરવાયેલી રહે એ રીતે ગોઠવાય છે. તો એનો આકાર ધ્યાનથી સમજજો. જોજો, અહીંયા એક ટપકું કરી પહેલાં અહીંયા 3 તમે આ રીતે 4 આ રીતે દોરી દો. પછી આનો લોબ અહીંયા નાનો આમ દર્શાવવાનો, આનો આમ દર્શાવવાનો, આનો આમ દર્શાવવાનું. થઈ ગયા 3. અને ચોથો કયો રહી ગયો? આનો થઈ ગયો, આનો, હા આનો રહી ગયો ને. બસ આ રીતે દર્શાવવાનું. ખબર પડી? ટાઈની ગાંઠ મારી હોય ને એવું લાગવું જોઈએ. પેલી નાની ડોગ ટાઈ આવે છે ને, નાની, એને શું કહે છે હું ભૂલી ગયો. બરાબર, ડોગ ટાઈ કહેવાય. અમારી વખતે ડોગ ટાઈ કહેતા. તો એ ડોગ ટાઈની ગાંઠ આવી હોય. બોલો કમ્પ્લીટ. ચલો, એના પછી તો 100 ને અહીંયા ખૂણો બદલાય તો એકબીજાથી વિરુદ્ધની જગ્યાએ એકબીજાથી સમચતુષ્ફલકના 4 ખૂણા તરફ દોરવાયેલી રહે તે રીતે 109:28 ખૂણે ગોઠવાય છે. આથી જે અણુના મધ્યસ્થ પરમાણુ ઉપર sp3 સંકરણ ઉદ્ભવતું હોય તેવા અણુનો ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય હોય છે અને બંધકોણ 109:28 હોય છે. ચલો, sp3 સંકરણમાં S લક્ષણના ટકા કેટલા થઈ જશે? હવે ટોટલ કક્ષકો 4, તો એમાંથી ચોથો ભાગ Sનો છે તો 1/4 અને 3/4 અંશમાં લખવું હોય તો, અને ટકામાં લખવું હોય તો 25% અને 75%. બોલો કમ્પ્લીટ. તો આ થયું તમારો 41મો પ્રશ્ન. ચલો, હવે આગળના પ્રશ્નો પણ આવા જ છે. આ 3 સંકરણ શીખ્યા પછી એનો ઉપયોગ જોઈએ. તો ભાઈ એક પ્રશ્ન તૈયાર કરશો ને 3 આવડશે તમને. એટલે ધ્યાનથી કયું શું મુદ્દા લખવાના છે એટલું જ આપણે યાદ રાખવાનું છે. બાકી બધું VSEPR સિદ્ધાંતમાં આવી ગયું છે કે ભાઈ sp સંકરણ હોય તો બંધકોણ કેટલો હોય, sp2 હોય ત્યારે કેટલો હોય, sp3 હોય ત્યારે કેટલો હોય. અને બધું જ જ્યારે મેં કોષ્ટક ચલાવ્યું એટલે તમને બધું ડિટેલમાં સમજાવ્યું હતું કે ભાઈ આવું થાય તો આમ થાય. આવું થાય તો આમ થાય. ચલો, એના પછી હવે પાછા એવાની વાત પ્રશ્નો છે તો ધ્યાન અહીંયા રાખજો. પ્રશ્ન નંબર 42. ભાઈ અહીંયા હું જે પ્રશ્ન ચલાવી જઈ રહ્યો છું એક ઉદાહરણ છો. આવા 5 લાખ પ્રશ્નો પૂછાઈ શકે. કેમ? તો કેમેસ્ટ્રીમાં 5 લાખ સંયોજનો છે. હું એક જ આવા 2-4 ઉદાહરણ લઈશ, પણ તમારે એમાંથી એવી રીતે જવાબ શીખવાનો છે કે હું ચલાવું, ધારો કે હું 5 ચલાવું તો બાકીના 4,99,995 તમને આવડવા જોઈએ. તો BeCl2 અણુમાં સંકરણ સમજાવી અણુ આકાર અને બંધકોણ જણાવો. બોલો, આવો પ્રશ્ન છે. BeCl2 અણુમાં સંકરણ સમજાવી અણુ આકાર અને બંધકોણ જણાવો. બોલો શું કરીશું? તો BeCl2 અણુમાં આકાર અને બંધકોણ સમજાવવું હોય તો સૌથી પહેલાં આપણે BeCl2 નો પરિચય આપી દઈએ.
બોલો BeCl2 માં બી મધ્યસ્થ પરમાણુ છે. જોજો પરિચય આપવાનો. BeCl2 માં બી મધ્યસ્થ પરમાણુ છે જેનો પરમાણુ ક્રમાંક બોલો કેટલો થાય? તો હા હી લી 2 4 અને ભૂમિ અવસ્થામાં તેની ઇલેક્ટ્રોન રચના બોલો શું થશે? તો હિલિયમ કમ્પ્લીટ 2s2 છે. જોજો હવે આટલું લખશો ને તો મુશ્કેલી સર્જાશે. આગળ 2p0 લખવાનું. 2p0 છે બરોબર. હવે ત્યાં 2p0 લખીએ. હવે જોજો તો એના કરતાં 2p0ની જગ્યાએ આપણે ડિટેલમાં લખીએ. 2px0 2py0 2pz0. હવે મેં તમને એમ કહ્યું કે કાયદેસર આ વસ્તુ અહીંયા આ રીતે લખવી પડે, પણ એ વસ્તુ કોઈ નોટ કરતું નથી બરોબર. XYZ ઊંધું લખવું પડે, પણ એના કોઈ નોટ કરતું નથી, કોઈ ધ્યાન લેતું નથી. એટલે તમે ચિંતા ના કરશો, પણ G-NEET-માં વિચારવું પડે. અહીંયા તો તમને સાચું જ આપી દેશે XYZ લાઇનસર આમ, બાકી કાયદેસર ઊંધું લખવું પડે. ખબર પડી? તો આવી પરિસ્થિતિમાં તો ઇલેક્ટ્રોન રચના જોજો. હવે અહીંયા તમે હિલિયમની જગ્યાએ 1s2 લખશો તોય વાંધો નહીં બરોબર. ચલો હવે આગળ. તો પરિચય પૂરો થઈ ગયો. હવે પરિચય પછી આગળ જઈએ તો એનું બંધારણ સમજાવવાનું. તો BeCl2 માં બી પરમાણુ બોલો એની સાથે કેટલા બંધ બન્યા છે? તો 2 બંધ. તો 11મા ધોરણમાં આપણે ત્રીજા પાઠમાં છેલ્લે સંયોજકતાની વ્યાખ્યા ભણ્યા હતા, ઓક્સિડેશન આંક અને સંયોજકતા. તો કોઈ પણ પરમાણુ સાથે બનતા સહસંયોજક બંધને એની શું કહેવાય? સંયોજકતા. તો આના એક બી સાથે 2 Cl જોડાયા છે એટલે આપણે લખીએ કે BeCl2 માં બી પરમાણુની અથવા તો દ્વિપરમાણુ દ્વિસંયોજક પરમાણુ છે. દ્વિસંયોજક પરમાણુ છે. જોજો એક પ્રશ્ન શાંતિથી ભણીએ, એના પછી આવા નવા બધા પ્રશ્નો ભણવાના છે. અને હવે દ્વિસંયોજક પરમાણુ છે, આથી 2 Cl પરમાણુની હાજરીમાં 2 Cl પરમાણુની હાજરીમાં બી પરમાણુ ઉત્તેજિત થઈને પોતાની 2s કક્ષકનો એક ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં મોકલે છે અને ઉત્તેજિત અવસ્થામાં બોલો હિલિયમ કમ્પ્લીટ 2s1 2px1 2py0 2pz0 ઇલેક્ટ્રોન રચના ધારણ કરે છે. ઇલેક્ટ્રોન રચના ધારણ કરે છે. ચલો પરિચયમાં આટલું લખવાનું. હવે બોલો હવે શું થશે? હવે ઉત્તેજિત બી પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં આવેલી અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી જોજો એની સંયોજકતા 2 છે એટલે એને 2 કક્ષકોની જરૂર છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી એક S, અહીંયા હું આખું લખીશ, એક 2s કક્ષક અને એક 2p કક્ષક. અહીંયા 2pમાં સ્પષ્ટીકરણ નહીં કરવાનું. નું સંમિશ્રણ કરી સમાન શક્તિ અને સમાન આકારવાળી બે sp સંકર કક્ષકો ઉત્પન્ન કરે છે જે એકબીજાથી 180 અંશના ખૂણે રેખીય રીતે ગોઠવાય છે, જેમાં
બે સીએલ પરમાણુના, હવે જો સીએલ પરમાણુના કયા ઇલેક્ટ્રોન, કઈ કક્ષકના ઇલેક્ટ્રોનનું ભાગીદારી થાય, તો એ લખવું પડે. બરાબર, અહીંયા ગોઠવાય છે. હવે અહીંયા આપણે અહીંથી મુદ્દો પાડીએ, મેં પેમ્ફલેટમાં પાડ્યો છે. એટલે આ રીતે ઉદ્ભવતી બે એસપી સંકર કક્ષકોમાં બે સીએલ પરમાણુની, હવે સીએલની ઇલેક્ટ્રોન રચના અહીંયા લખી અને જવાબ લાવવાનો. તો બોલો, ક્લોરીન 17 ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લીટ 3s2 3px 3py 3pz. બોલો, 2 ને 2 4 ને 2 6 એટલે 10 ને 2 12 ને 2 14 ને 2 16 ને 1 17. તો કઈ કક્ષક અયુગ્મિત છે? 3pz. તો બે સીએલ પરમાણુની અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 3pz કક્ષકના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બે BeCl બંધ બનાવે છે, જે એકબીજાથી 180 અંશના ખૂણે ગોઠવાય છે, રેખીય રીતે ગોઠવાય છે. બરોબર. આમ હવે જોજો, હવે આપણે આખો પ્રશ્નનો નિચોડ લખી નાખીએ. આમ BeCl2 અણુમાં બી પરમાણુ ઉપર એસપી સંકરણ ઉદ્ભવે છે. આથી તેનો આકાર, ભૌમિતિક આકાર લખજો, તેનો ભૌમિતિક આકાર રેખીય અને બંધકોણ 180 અંશનો હોય છે. પતી ગયું. કોઈની તાકાત નથી કે આમાં આપણેથી એક માર્ક્સ કાપી જાય. કોઈની આ બધું આખું તમે મોઢે આ રીતે લખી શકો, કોઈની તાકાત નથી. ફરીથી અહીંયાથી પ્રશ્ન સમજો, આટલામાં જ જવાબ છે તમારો. બોલો, પહેલો પરિચય આપ્યો તો BeCl2માં બી મધ્યસ્થ પરમાણુ છે, જેનો પરમાણુ ક્રમાંક 4 અને ભૂમિ અવસ્થામાં તેની ઇલેક્ટ્રોન રચના તો હિલિયમ કમ્પ્લીટ 2s2 2p0 અરે 2px0 2py0 2pz0 છે. અહીંયાથી આગળ વધ્યા. ચલો, BeCl2માં બી પરમાણુ દ્વિસંયોજક પરમાણુ છે, એટલે એની સાથે એકલ બંધથી બે ક્લોરીન પરમાણુ, એટલે કે બે ક્લોરીન પરમાણુની હાજરીમાં જોડાયેલા છે. આથી બે ક્લોરીન પરમાણુની હાજરીમાં બી પરમાણુ ઉત્તેજિત થઈ એની 2s કક્ષકનો એક ઇલેક્ટ્રોન ક્યાં મોકલે છે? 2px કક્ષકમાં. અને આથી તે ઉત્તેજિત અવસ્થામાં હિલિયમ કમ્પ્લીટ 2s1 2px1 જોઈ લો ઇલેક્ટ્રોન રચના ધારણ કરે છે. હવે ઉત્તેજિત બી પરમાણુ એની બાહ્યતમ કક્ષામાં જો અયુગ્મિત ઇલેક્ટ્રોન, આપણે ભણી ગયા છીએ સંકરણની શરતો, અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોનું સંકરણ થાય, પણ એ શરત હંમેશા જરૂરી નથી, એવું ત્યાં લખ્યું હતું એની મર્યાદામાં. તો ઉત્તેજિત બી પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં આવેલી અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી એક 2s કક્ષક અને એક 2p કક્ષકનું સંમિશ્રણ કરી સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી બે એસપી સંકર કક્ષકો ઉત્પન્ન કરે છે. હવે એસપી સંકર કક્ષકો ઉત્પન્ન થાય એટલે બે કક્ષકો એકબીજાથી શક્ય એટલી દૂર ગોઠવવા માટે એકબીજાથી 180 અંશના ખૂણે રેખીય રીતે ગોઠવાય. પતી ગયું. ચલો, સંકરણ સમજાવી દીધું. હવે વાત કરીએ આ રીતે ઉદ્ભવતી બે એસપી સંકર કક્ષકોમાં બે સીએલ પરમાણુની, હવે સીએલ પરમાણુની અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો કઈ? તો એ આપણે ઇલેક્ટ્રોન રચના નક્કી કર્યું કે 3pz કક્ષકના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બે BeCl સહસંયોજક બંધ બનાવે છે, જે એકબીજાથી 180 અંશના ખૂણે રેખીય રીતે ગોઠવાય છે. આથી છેલ્લો મુદ્દો, હવે આથી BeCl2 અણુમાં બી પરમાણુ ઉપર એસપી સંકરણ ઉદ્ભવે છે. આથી તેનો આકાર, ભૌમિતિક આકાર રેખીય હોય છે અને બંધ કોણ 180 અંશનો હોય છે. બોલો, કમ્પ્લીટ. ચલો, તો હવે હું પ્રશ્ન જ બદલીશ, જવાબ તમારે મને કહેવાનો છે. પ્રશ્ન બદલું છું. પ્રશ્ન નંબર 43. બોલો, BeCl3. તો આપણે અહીંયા ખાલી જગ્યાઓ બનાવીએ. બોલો, આર્યો તો અહીંયા પછી લખીએ. આ બધી ખાલી જગ્યાઓ કરીએ જ્યાં પેલું ઇલેક્ટ્રોન રચનામાં વાંધો નહીં. બોલો, ચલો ખાલી જગ્યા પૂરવા માંડો તમે, હું ખાલી જગ્યાઓ કરતો જઉં છું.
હું ખાલી જગ્યાઓ કરતો જઉં છું, તમે ખાલી જગ્યાઓ પૂરવા માંડો. એક પ્રશ્ન તૈયાર કરો ને 4 આવડે તો તમે ખરા. બોલો કેટલાય જવાબ હું પૂછ્યું ત્યાં સુધી કેટલાને જવાબ આવડી ગયો? મેં ખાલી જગ્યાઓ બનાવી ત્યાં સુધી કેટલાને જવાબ આવડી ગયો? જેને આવડી ગયો એને હવે જોવું નહીં પડે. ચલો તો આપણે પૂરું કરીએ. બોલો અહીંયા ટાઇટલમાં આપીએ BCl3 માં બી મધ્યસ્થ પરમાણુ છે. હવે હા હી લી બે બો જેનો પરમાણુ ક્રમાંક 5 છે અને ભૂમિ અવસ્થામાં તેની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ 2s2 2px1 2py1 અરે સોરી 0 2pz0 છે. બોલો કમ્પ્લીટ 2 2 4 ને 1 5. બોલો હવે આગળ વધીએ. બોલો BCl3માં પરિચય હજુ પૂરો નથી થયો. પરિચયમાં આપણે બી પૂરો કર્યો, હવે સીએલનો વારો આવ્યો. તો બીની સાથે 3. તો બોલો BClમાં બી પરમાણુ કેવો છે? 3 સીએલ જોડાયા એટલે કે ત્રિસંયોજક છે. આથી બી પરમાણુની હાજરીમાં છે ને, આથી 3 સીએલ પરમાણુની હાજરીમાં બી પરમાણુ ઉત્તેજિત થઈ પોતાની બોલો 2s2 કક્ષકનો એક ઇલેક્ટ્રોન બોલો શેમાં મોકલે છે? 2py કક્ષકમાં મોકલે છે. અને ઉત્તેજિત અવસ્થામાં બોલો કઈ ઇલેક્ટ્રોન રચના ધારણ કરે? તો હિલિયમ 2s1 2px1 2py1 2pz0 રચના ધારણ કરે છે. હવે ઉત્તેજિત બી પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં આવેલી અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી એક s 2s અને 2 2p કઈ 2p? તો px અને py કક્ષકનું સંમિશ્રણ કરી સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી 3 સંકર કક્ષકો ઉત્પન્ન કરે છે. હવે 3 ઉત્પન્ન થાય તો VSEPR સિદ્ધાંત અનુસાર અવકાશમાં શક્ય એટલી દૂર બોલો એકબીજાથી 120 અંશના ખૂણે સમતલીય ત્રિકોણ આકારે ગોઠવાય છે. બોલો પતી ગયું. આ રીતે ઉદ્ભવતી એસપી હવે જોજો કઈ સંકર કક્ષકો પેદા થઈ અહીંયા? એક એસ અને 2 પી એટલે 1 મિનિટ અહીંયા મારે લખવામાં ભૂલ થઈ. 3 sp2 સંકર કક્ષકો ઉત્પન્ન કરે છે. 3 sp2 સંકર કક્ષકો. તો બોલો આ sp2 સંકર કક્ષકોમાં સીએલ પરમાણુની અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી ત્યાં પણ 3pz જ આવશે. પણ કેટલા સીએલ પરમાણુ? તો 3 સીએલ પરમાણુ. અહીંયા કેમ? તો 3 સીએલ જોડાયેલા. જો 3 સીએલ પરમાણુની અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 3pz કક્ષકના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા 3 BCl બંધ બનાવે છે જે એકબીજાથી 120 અંશના ખૂણે ગોઠવાય છે. રેખીયની જગ્યાએ અહીંયા લખીશું સમતલીય ત્રિકોણ આકારે ગોઠવાય છે. આમ BCl3 અણુમાં બી પરમાણુ પર sp3 સંકરણ ઉદ્ભવે છે. આથી તેનો આકાર બોલો સમતલીય ત્રિકોણ અને બંધકોણ 120 અંશનો હોય છે. વાર્તા પૂરી. બંધકોણ. ચલો એવી રીતે હવે છે ને હું એક કામ કરું, અંદર નથી આપ્યું એવું એક ચલાવું. એક તમે જાતે હું અહીંયા CH4 ની જગ્યાએ CCl4 કરી નાખું છું. ચલો CCl4 પ્રશ્ન નંબર 44. ચલો ને એક કામ કરો, CCl4 તમે જાતે કરજો, હું અહીંયા ચોપડીના જ શીખવાડું. CH4 જ તમારા હોમવર્કમાં CCl4 સમજાવવાનું છે ભાઈ. બોલો હેડો હવે. તો જ્યાં જ્યાં બ્લુ કલરથી લખ્યું છે એ બધું તમારે બદલવાનું છે. બોલો
CH4માં C મધ્યસ્થ પરમાણુ છે, બોલો એનો પરમાણુ ક્રમાંક 6 છે અને ભૂમિ અવસ્થામાં તેની ઇલેક્ટ્રોન રચના હવે એક ઓર વધ્યો, તો હિલિયમ કમ્પ્લીટ કાર્બન એટલે 6 ને, તો 2s2 2px2 2py1, સોરી અહીંયા બોલવામાં ભૂલ થઈ, 2s2 2px1 2py1 અને 2pz0 છે. બોલો હું સુધારતો જાઉં, ચલો તમે મારી સાથે સુધારતા જાઓ. CH4માં C મધ્યસ્થ પરમાણુ જેનો પરમાણુ ક્રમાંક 6 અને ભૂમિ અવસ્થામાં તેની ઇલેક્ટ્રોન રચના તો હિલિયમ કમ્પ્લીટ 2s2 2px1 2py1 2pz0 છે. ચલો ફરીથી હવે તો કેન્દ્રીય પરમાણુની સમજૂતી આપી, હવે એના સરાઉન્ડિંગ પરમાણુની વાત કરીએ તો CH4માં C પરમાણુ કેવો છે, બોલો ચતુસંયોજક છે. કેવો છે? ચતુસંયોજક પરમાણુ છે. આથી 3ની જગ્યાએ 4H પરમાણુ, 4H પરમાણુની હાજરીમાં C પરમાણુ ઉત્તેજિત થઈ પોતાની 2s કક્ષકનો એક ઇલેક્ટ્રોન, બોલો શેમાં મોકલશે હવે, તો 2pzમાં મોકલે છે. અને ઉત્તેજિત અવસ્થામાં બોલો એ કઈ ઇલેક્ટ્રોન રચના ધારણ કરે છે, તો 1s2 2s2 અરે સોરી હિલિયમ કમ્પ્લીટ 2s2 2px1 2s1 2px1 2py1 2pz1 રચના ધારણ કરે છે. હવે તો ઉત્તેજિત કાર્બન પરમાણુની જો ઉત્તેજિત થયા પછી તો એની એ ચતુસંયોજક છે એટલે એને 4 કક્ષકોનું સંમિશ્રણ કરવું પડે. તો ઉત્તેજિત પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં આવેલી અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 1s અને 3p, એટલે અહીંયા કોઈ સ્પષ્ટીકરણ કરવાનું રહે નહીં. 3 2p કક્ષકોના સંમિશ્રણ દ્વારા સમાન શક્તિ અને સમાન આકારવાળી 4 જો જેટલી કક્ષકોનું સંમિશ્રણ થાય, પેલી 1 અને 3 એટલે 4, તો અહીંયા 4 sp3 સંકર કક્ષકો ઉત્પન્ન કરે છે જે એકબીજાથી, હવે આ ખૂણો તમારે યાદ રાખવો પડે, 109:28 બરોબર ના ખૂણે, બોલો કેવી રીતે ગોઠવાય છે, તો સમચતુષ્ફલકીય રીતે. સમચતુષ્ફલકીય રીતે આકારે ગોઠવાય છે. પતી ગયું. આ રીતે ઉદ્ભવતી બોલો sp3 સંકર કક્ષકોમાં 3ની જગ્યાએ 4H પરમાણુની અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી, હવે H પરમાણુ છે એટલે 1s કક્ષક જ આવશે, ના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા 4 CH બંધ બનાવે છે જે એકબીજાથી 109:28 ખૂણે 109:28 ખૂણે બોલો કેવી રીતે ગોઠવાય છે, તો સમચતુષ્ફલકીય રીતે ગોઠવાય છે. કમ્પ્લીટ. અને આમ બોલો CH4માં C પરમાણુ ઉપર sp, અહીંયા મારે પહેલેથી sp3 જ લખાઈ ગયું છે, આગળનું જ ઉદાહરણમાં sp3 લખાઈ, sp2 લખતા બોલો ભૌમિતિક આકાર તો અહીંયા લખેલો છે સમચતુષ અને બંધકોણ 109:28 હોય છે. બોલો વાર્તા પૂરી. ચલો એવી રીતે એમોનિયાની વાત કરીએ. હવે 45મો પ્રશ્ન નંબર 45 NH3. ચલો 1 મિનિટ વિડીયો સ્ટોપ કરીને તમે બધી ખાલી જગ્યા પૂરી દો. હેડો 1 મિનિટ વિડીયો સ્ટોપ કરી તમે બધી જ ખાલી જગ્યા પૂરી દો એટલે મને ખબર પડે કે તમને આવડ્યું છે. બોલો શું વિચાર્યું? મેં ખાલી જગ્યાઓ હવે હું પૂરીશ. તમને વિચારવા માટે કીધું તો વિડીયો સ્ટોપ કર્યો, જેને કર્યો એને ઠીક, નહીં કર્યો એને બધું. હવે ભાઈ જુઓ, ભણવાની દાનત પોતાની હોવી જોઈએ. કોઈ મારીને મિયા ના બનાવી શકે, બરાબર? આતંકવાદી કોઈ મારીને નથી બનાવતું, બધા જાતે જ બને છે. એમને મફતમાં બધું મળે એટલે મારવા માંડે, બરાબર? ચલો જોઈએ તો NH3 અણુમાં, તો NH3 અણુમાં N મધ્યસ્થ પરમાણુ છે જેનો પરમાણુ ક્રમાંક બોલો 7 થાય અને તેની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના એટલે કે હિલિયમ કમ્પ્લીટ 2s2 2px1 2py1 2pz1 છે, બરાબર? બોલો હવે અહીંયા તમારી કસોટી છે. તો NH3માં બોલો N પરમાણુ કેવા સંયોજક છે, તો ત્રિસંયોજક છે. N પરમાણુ ત્રિસંયોજક છે. ધ્યાન રાખજો કેમ, તો એની સાથે 3 જ હાઇડ્રોજન જોડાયેલા છે. આથી
3 હાઇડ્રોજન પરમાણુની હાજરીમાં આથી 3 હાઇડ્રોજન પરમાણુની હાજરીમાં બોલો નાઇટ્રોજન પરમાણુ, તો અહીંયા ઉત્તેજીકરણ જરૂરી ખરું? વિચારો તો ઉત્તેજીકરણ થતું નથી, બરોબર. ત્યાં તમારે 3 હાઇડ્રોજન પરમાણુની હાજરીમાં, એટલે અહીંયા ખાલી આટલું જ લખવાનું, ત્રિસંયોજક પરમાણુ છે, પછી આ બધું કાઢી નાખવાનું, અહીંથી આ બધું નીકળી જાય, ખાલી ત્રિસંયોજક, બરોબર. એટલે કે આ બધું નહીં લખવાનું, ત્રિસંયોજક છે. અને નાઇટ્રોજન પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં આવેલી અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી એક બધી સીધી, અહીંયા એવું કશું જ નહીં આવે, અહીંયા તમારે સીધી એક 2s અને 3 2p કક્ષકોનું સંમિશ્રણ કરી sp3 સંકરણ ઉત્પન્ન કરે છે. ભાઈ મેં એટલે જ તમને વિચારવાનું કહ્યું હતું, પેલા 4 પ્રશ્નો એક સરખા આવ્યા હતા, દરેક વખતે એક સરખું ના હોય. આ ત્રિસંયોજક છે એટલે, પણ જો હવે આ સમશક્તિ કક્ષકો છે એટલે 3નું સંમિશ્રણ અહીંયા ના થાય. કેમ ના થાય? ચલો, તો 3 એક જ પ્રકારની કક્ષકો છે. ઘઉંના લોટમાં ઘઉંનો લોટ નાખીને રોટલી બનાવી તો ઘઉંની જ રોટલી કહેવાય, પણ ઘઉંના લોટની અંદર ચણાનો લોટ નાખીને રોટલી બનાવી હોય તો એ બોલો ગચની રોટલી કહેવાય, ચઘની, ચણા અને ઘઉંની, કમ્પ્લેટ પેલું બાજઘુમ જેવું. તો અહીંયા સમાન આકારને હવે જો પાછી આ એકબીજાથી 90 અંશના ખૂણે ગોઠવાયેલી છે. જ્યારે પ્રાયોગિક રીતે નક્કી કર્યું તો 109:28 મિનિટના ખૂણે ગોઠવાયેલી જોવા મળી, એનાથી નજીક એમ. તો એનો અર્થ કે ત્યાં પણ કયું સંકરણ ઉત્પન્ન થતું હોવું જોઈએ? ઓકે. તો હવે ના આવડે તમને આવું વિચારતા, તો હવે હું તમને શોર્ટ ટ્રીક આપું, આ બધું ભૂસી નાખું છું. ચલો ને અહીંયા જગ્યા રાખીને તમને પાછું કન્ફ્યુઝન થાય. તો એવી વખતે આપણે લુઈસ બિંદુ નિરૂપણ રચી કાઢવાનું. બોલો, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એમાંથી 3 સાથે હાઇડ્રોજને ભાગીદારી કરી, એટલે કે અણુનો પ્રકાર Ab3E, અને Ab3E તો ટોટલ 4 થયા, એટલે સંકરણ sp3. હવે sp3 વિશે લખી નાખવાનું. ખબર પડી? આવો કોઈ પણ અણુ 5 લાખમાંથી કોઈ પણ અણુ પૂછાય તો એમાં આ રીતે વિચારવાનું પહેલાં, અને પછી આ લખવાનું. તો બોલો, અહીંયા NH3 અણુમાં આપણે, જો હું બધું નથી લખવા બેસતો તો સીધું જ કહું છું બીજા મુદ્દાથી, તો NH3 અણુમાં મધ્યસ્થ N પરમાણુ ત્રિસંયોજક છે. આથી N પરમાણુની સંયોજકતા કોષમાં આવેલી એક 2s અને 3 અર્ધપૂર્ણ 2p કક્ષકોનું સંમિશ્રણ થઈ sp3 સંકરણ ઉદ્ભવે છે, અને 4 sp3 સંકર કક્ષકો ઉત્પન્ન થાય છે, જે સમચતુષ્ફલકના 4 ખૂણા ઉપર પરસ્પર 109:28 મિનિટના ખૂણાએ ગોઠવાય છે. સીધું જ વચ્ચેથી જ શોર્ટકટ મારી લેવાનું, આમાં બધું લખવા નથી બેસવાનું. હવે ત્યારબાદ હવે શું થશે બોલો? તો આ 4 sp3 સંકર કક્ષકો પૈકી 3 sp3 સંકર કક્ષકો એક હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સંમિશ્રિત થઈ કુલ 3 NH સિગ્મા પ્રકારના બંધ બનાવે છે, અને ચોથી જે sp3 સંકર કક્ષક રહી એમાં આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય છે. ચોથી જે છે એમાં શું ગોઠવાય છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય છે. હવે છેલ્લો મુદ્દો લખી નાખવાનો. આમ NH3 અણુમાં નાઇટ્રોજન પરમાણુ ઉપર sp3 સંકરણ ઉદ્ભવે છે, અને તેથી તેનો આકાર, હવે જો આકાર, તો sp3 સંકરણ હોય તો તે સમચતુષ્ફલકી આકાર થાય, પણ એમાં આ આકારમાં ગણાતો નથી. અબંધકારક તરફથી કોઈ જોડાયેલું નથી હોતું, એટલે આકારમાં ગણાતું નથી. તો બોલો, આકાર કયો થશે? આપણે VSEPR સિદ્ધાંતના કોષ્ટકમાં ભણી ગયા હતા. 4માંથી 1 ના ગણીએ તો કયો થાય? ત્રિકોણીય પિરામિડ. કેવો થશે? ત્રિકોણીય પિરામિડ. અને એમાં બંધકોણ, જો હવે આની અપાકર્ષક અસરના કારણે શું થશે? બંધકોણ હોવું જોઈએ 109:28 મિનિટ, પણ એની અપાકર્ષક અસરના લીધે સંકોચાશે, તો એ ઘટીને કેટલો થાય છે? તો 107 અંશનો. કેટલો થાય છે? 107. ચલો હવે છેલ્લે આજનો છેલ્લો પ્રશ્ન 46 લઉં, એટલે જ મેં બોર્ડ ભૂસીને તૈયાર કર્યું કે આપણે નવું ને એટલે એના જ પ્રશ્ન છે, પણ કંઈક હવે વિચારીએ એમ કે આપણને કેટલું યાદ રહ્યું. બોલો, 46મો પ્રશ્ન. તો H2O અણુમાં સંકરણ સમજાવી અણુ આકાર અને બંધકોણ જણાવો. બોલો,
તો સૌથી પહેલાં શું લખીશું? ચલો, તો પરિચય. હવે આપણા મગજમાં આખી થિયરી બેસી ગઈ. પહેલું H વિશે લખીએ. તો H2O અણુમાં H પરમાણુ, બોલો H વિશે લખીશું કે O વિશે? તો કેન્દ્રીય પરમાણુ O થશે. કયો થશે? O. તો O પરમાણુ મધ્યસ્થ પરમાણુ છે, જેનો પરમાણુ ક્રમાંક 8 અને ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના, બોલો શું થશે? હિલિયમ કમ્પ્લીટ. પછી બોલો, તો 2s2 2px2 2py1 અને 2pz1 થાય. 2 ને 2 4 ને 2 6 ને 2 8 છે. ચલો, હવે બીજો મુદ્દો. H2Oમાં O પરમાણુ દ્વિસંયોજક પરમાણુ છે, બરોબર. હવે જોજો, દ્વિસંયોજક હોય એટલે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ, ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો જોઈએ ઓલરેડી છે, એટલે અહીંયા આપણે એનું ઉત્તેજીકરણ કે એવું બધું લખવાનું રહે નહીં. જેટલા સંયોજકો હોય એટલી જો અયુગ્મિત કક્ષકો ના હોય તો જ ઉત્તેજિત થાય. તો અહીંયા ઉત્તેજીકરણ લખવાનું નહીં, એટલે લખી દઈએ આથી 2H પરમાણુની હાજરીમાં કાર્બન પરમાણુની O પરમાણુની સંયોજકતા કક્ષામાં આવેલી એક 2s અને 3 2p કક્ષકોનું સંમિશ્રણ થઈ સમાન શક્તિ અને સમાન આકારવાળી 4 sp3 સંકર કક્ષકો ઉદ્ભવે છે, જે એકબીજાથી 109:28 ખૂણે સમચતુષ્ફલકના 4 ખૂણા તરફ દોરવાયેલી હોય તે રીતે ગોઠવાય છે. ચલો, બીજો મુદ્દો પૂરો થઈ ગયો. હવે ત્રીજા મુદ્દામાં એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય છે, બરોબર. તો હવે ત્યારબાદ આ 4 sp3 સંકર કક્ષકો પૈકી બરોબર 2 અયુગ્મિત sp3 સંકર કક્ષકોના ઇલેક્ટ્રોનની 1s કક્ષકના ઇલેક્ટ્રોન સાથે આપણે પહેલાં લખી નાખીએ, પૈકી 2 sp3 સંકર કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન યુગ્મો છે પૂરેપૂરા એ ભરાઈ જાય છે, બરોબર. તો 2 સાથે શું બને? તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાય છે. એ જે આ યુગ્મિત છે એ અબંધકારક હોય, એ બંધ ના બનાવી શકે. તો સંકર કક્ષકોમાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાય છે, જ્યારે બાકીની 2 sp3 સંકર કક્ષકોમાં આવેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષકના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બે OH બંધ સિગ્મા બંધ બને છે. બોલો, પતી ગયું. હવે આમ બોલો છેલ્લું વાક્ય. H2Oમાં
O પરમાણુ ઉપર sp3 સંકરણ ઉદ્ભવે છે, બરોબર. અને H2O માં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની હાજરીના કારણે અને તેમાં O પરમાણુમાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની હાજરીના કારણે બોલો આકાર કેવો થશે? કોણીય અને બંધ કોણ. આમ તો 109:28 મિનિટ થવું જોઈએ, તો 109:28 મિનિટથી ઘટીને જોજો. હવે પહેલામાં એમોનિયામાં એક જ અબંધકારક હતું એટલે ઘટીને 107 થયો હતો. અહીંયા 2 અબંધકારક છે એટલે વધારે ઘટશે, તો 104.5 એટલે કે 104.5 અંશનો હોય છે. હવે આકાર તમારે દોરી કાઢવાનો, બરાબર. તો આટલું લખો એટલે તમારા 2 માર્ક્સ 3 માર્ક્સ ક્યાંય જાય નહીં. તો અહીંયા આપણો 46મો પ્રશ્ન પૂરો. હવે આવો નવો બીજો આગળ છે પણ કાલે લઈશું. તો અહીંયા આપણે 46 પ્રશ્ન સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ.